તેલંગાણામાં જોરદાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી હતી. મળતી માહિતી મુજબ તેલંગાણામાં મુલુગુ જિલ્લામાં આજે બુધવારે સવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે 7.27 વાગે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હૈદરાબાદમાં પણ આ આંચકાની અસર જોવા મળી હતી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી. અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. રહેવાસીઓને ભૂકંપ દરમિયાન સતર્ક રહેવા અને ભીડભાડવાળા અથવા અસુરક્ષિત માળખામાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેલંગાણામાં આવેલા ભૂકંપથી સ્થાનિક લોકો પરેશાન છે. અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 3 સેકન્ડ સુધી જમીન ધ્રુજવાની માહિતી છે. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ખમ્મ, મહબૂબાબાદ, નલગોંડા, વારંગલ, હનુમાકોડા, રંગારેડ્ડી, હૈદરાબાદ, સંગારેડ્ડી, મંચેરિયાલા અને ભદ્રાદ્રી જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખમ્મમ જિલ્લાના કોઠાગુડેમ, ચારલા, ચિંતાકાની, નાગુલવંચા, મનુગુરુ અને ભદ્રાચલમ વિસ્તારોમાં આંચકા મુખ્યત્વે અનુભવાયા હતા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.